કે જો તમે તમારા ઘરની અંદર વાસ્તુ બેલેન્સ કરીને તમે તમારા બાળકોને ભણાવવાનું રાખશો તો હવે વાસ્તુ બેલેન્સ કરીને ભણાવવાનું રાખવું એટલે શું? વાસ્તુમાં એવું કહેવાય છે કે ઈશાન ખૂણામાં તમારે તમારા બાળકોને ભણવા બેસાડવા જોઈએ. હવે પહેલા તો એ છે કે ઈશાન ખૂણો એટલે શું? જ્યાં આપણે પૂજા મૂકીએ છીએ. અત્યારે મેં તમારા ઘરમાં ઈશાન ખૂણામાં મંદિર જોયું કે બાપુ એક બાજુ એવું કહો છો ઈશાન ખૂણામાં મંદિર અને ઈશાન ખૂણામાં ભણવાનું તે કેવી રીતે મેળ પડે? તો આ યાદ રાખવું જરૂરી છે કે ઈશાન ખૂણામાં મંદિર રાખવું એ તો જોઈએ જ, પણ સાથે સાથે તમારા દીકરાને તમે જે રૂમમાં ભણાવવા બેસાડો છો એ રૂમના ઈશાન ખૂણામાં તમે જો ભણવા બેસાડશો, સૂર્ય તરફ મોઢું રાખીને એ ભણશે, તો હું એવું માનું છું કે એની અંદર જે સ્કિલ છે અને ચોક્કસ એને જે બનવું છે એ બનશે. ઘણી વખત તો હિતુભાઈ કેવો હોય છે કે કોઈક ખાસ કરીને માફ કરજો બેટા, માને બહુ એવી કે મારો દીકરો તેંડુલકર બને. હિતુભાઈ જેમ એક્ટર હોય પેલું એના જેવી વાત છે કે દરેક માં એવું ઈચ્છે કે મારો દીકરો કાનુડો હોય પણ પતિ કાનો ન બને. કે તમે જ્યારે તમારા દીકરાને શું બનવું છે એ તમે નક્કી કરી લેશો, તમે શોધી લેશો એમાંથી અમારા બાળકની અંદર આ પ્રકારની સ્કિલ છે, એને આમાં રસ છે, એને આ બનવું છે, માની લો કે એને કલાકાર બનવું છે. કલાકારમાં પણ એવું નથી હોતું કે માત્ર એક્ટિંગ કરે એ જ કલાકાર. મારે ડોક્ટર બનવું હતું, હું ન બની શક્યો, હવે હું મારા દીકરાને ડોક્ટર બનાવીશ, તો એ નહીં બને અને એની તમે જિંદગી બગાડશો. એના મનની જે ઈચ્છાઓ છે એ પૂરી થશે 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 અને થશે. જય